હેલો ફ્રેન્ડ્સ, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું લીલવાની કચોરી। હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો। તો ચાલો જોઈ લઈએ આપણે રેસીપી। સૌપ્રથમ આપણે એક બાઉલ લેવાનું છે, એક વાટકી મેંદો લેવાનો છે, એક વાટકી ઘઉંનો જે રેગ્યુલર લોટ છે તે લેવાનો છે। સ્વાદ અનુસાર આપણે નમક એડ કરવાનું છે। 3 ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે મોણ માટે। માપનું ખાસ ધ્યાન રાખજો। અડધી ચમચી જેટલો આપણે લીંબુનો રસ એડ કરવાનો છે, તેનાથી ઉપરનું પડ છે તે ક્રિસ્પી બનશે। હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। હવે આપણે ધીમે ધીમે પાણી એડ કરીને કણક તૈયાર કરવાની છે। બહુ કઠણ નહીં અને બહુ ઢીલી નહીં તેવી કણક તૈયાર કરવાની છે। આ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે તેવી કચોરી છે। તમે જોઈ શકો છો સરસ મજાની કણક બંધાઈ ગઈ છે। હવે આપણે તેલવાળો હાથ કરી દેવાનો છે અને મસળીને થોડીક વાર રાખી મૂકવાની છે આપણે। હવે આપણે તેને ઢાંકીને 5 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। ત્યાં સુધીમાં આપણે એક મિક્સર જારમાં 2 નંગ તીખા લીલા મરચાં લેવાના છે, એક આદુનો ટુકડો લેવાનો છે, 7 થી 8 લસણની કળી લેવાની છે અને જે લીલું લસણ આવે છે તે પણ લેવાનું છે, એક નાની વાટકી। હવે તેને આપણે ક્રશ કરી લેવાનું છે। આવું અચકચરું જ રાખવાનું છે। અહીંયા મેં એક બાઉલ જેટલા તુવેરના દાણા લીધેલા છે તે લેવાના છે। હવે તેને આપણે ચણ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો સરસ મજાનું ચણ થઈ ગયું છે અને ગ્રીન કલર પણ સરસ દેખાય છે। હવે એક પેન લેવાનું છે, તેમાં 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે। તેલ આવી જાય એટલે આપણે તેમાં સફેદ તલ છે 1 ચમચી જેટલા લેવાના છે, 5 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે અને જે તૈયાર કરેલી પેસ્ટ છે તે આપણે તેમાં એડ કરવાની છે। સરસ રીતે આપણે સાતળી લેવાનું છે। આ કચોરીને તમે સ્ટોર પણ કરી શકો છો। પિંચ જેટલો આપણે ખાવાનો સોડા છે તે એડ કરવાનો છે, તેનાથી ગ્રીન કલર જળવાઈ રહેશે। હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે, 5 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે, 1 ચમચી ખાંડ એડ કરવાની છે, 1 ચમચી લીંબુનો રસ એડ કરવાનો છે, 1 ચમચી ટોપરાનું ખમણ છે તે એડ કરવાનું છે, 1 ચમચી વરિયાળી એડ કરવાની છે, તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। બે ચમચી જેટલી આપણે કોથમીર એડ કરવાની છે, તમે અહીંયા વધારે પણ લઈ શકો છો અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। હવે તેને આપણે થોડું ઠંડુ થવા દેવાનું છે। ઠંડુ થઈ ગયું છે તમે જોઈ શકો છો અને હાથેથી આપણે અડી શકીએ તેવું ઠંડુ થઈ ગયું છે। હવે તેના આપણે નાના નાના બોલ્સ બનાવી લેવાના છે। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું। તેવી રીતે બધા બોલ્સ વાળી લીધેલા છે। હવે અહીંયા કણકને પણ રેસ્ટ આપી દીધો છે, સરસ મજાની કેળવાઈ ગઈ છે। હવે તેમાંથી આપણે લુવા કરી લેવાના છે।
તેવી રીતે મેં બધા લુવા તૈયાર કરી લીધેલા છે. હવે તેને આપણે હાથેથી થેપીને કચોરી બનાવવાની છે. ફરતી કિનારી આપણે પાતળી કરવાની છે અને વચ્ચે આપણે જે બનાવેલું સ્ટફિંગ છે તે મૂકી દેવાનું છે. ફરતી કોરથી આપણે સરસ રીતે વાળી લેવાનું છે. ખુલે નહીં તેનું ખાસ ધ્યાન રાખજો. સરસ રીતે આપણે સીલ કરી દેવાની. તેવી રીતે મેં બધી કચોરી તૈયાર કરી લીધેલી છે. હવે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે કચોરીને તળી લેવાની છે. ગેસ ધીમો જ રાખવાનો છે. કચોરીને આપણે આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે તળી લેવાની છે. જો તમને મારી રેસીપી પસંદ આવે અને મારો વિડીયો ગમે તો જરૂર લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમે જોઈ શકો છો સરસ મજાની કચોરી તૈયાર થઈ ગઈ છે. હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેવાની છે. તેવી રીતે બધી કચોરી તળાઈ ગઈ છે. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. કચોરીને મેં ટમેટા સોસ સાથે સર્વ કરી છે. તમે ગ્રીન ચટણી અથવા મીઠી ચટણી સાથે પણ ખાઈ શકો છો. તો તૈયાર છે લીલવાની કચોરી. તો કેવી લાગી મારી રેસીપી તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.